તો રાજકોટમાં ભક્તિમય માહોલ સાથે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે। તો આજથી રાજકોટમાં પણ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભની સાથે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા છે, જેમાં આશાપુરા માતાજીના મંદિરે વહેલી સવારથી ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। જય માતાજીના જયકારથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું, જેમાં નવરાત્રિના પ્રથમ દિવસે શક્તિની આરાધનાનો વિશેષ મહિમા રહેલો છે। ભક્તો ઉપવાસ પૂજા સાથે કરી રહ્યા છે શક્તિ ઉપાસના। ભક્તિમય માહોલ વચ્ચે આજે ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માના મંદિરના કે જ્યાં ભક્તોની ભારે ભીડ અત્યારે દેખાઈ રહી છે। ચોક્કસથી આજે જ્યારે પહેલો દિવસ છે ત્યારે એક ભક્તિમય માહોલ દેખાઈ રહ્યો છે। ખાસ વાત કરીએ તો લોકો જય માતાજીના નારા અત્યારે લગાડી રહ્યા છે અને સાથે કહી શકાય કે ભક્તો ઉપવાસ સાથે પૂજા અર્ચના કરી રહ્યા છે। પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકોની કતારો છે તે દેખાઈ રહી છે। કહી શકાય કે આ જે મંદિર છે તે અંદાજિત 100 વર્ષથી પણ વધુ જે પૌરાણિક મંદિર છે અને રાજાશાહી વખતનું આ મંદિર છે અને ખાસ તો આજે જ્યારે નવરાત્રી છે ત્યારે સુરક્ષાની વ્યવસ્થા પણ ક્યાંક ક્યાંક જોવામાં આવી રહી છે। ન માત્ર આ મંદિર પણ રાજકોટમાં આવેલી અનેક જે માતાજીનું જે મંદિર આવેલા છે ત્યાં આ જ પ્રકારના દ્રશ્યો છે તે સવારથી જ દેખાઈ રહ્યા છે। માતાજીના જયકારા લાગી રહ્યા છે, માતાજીને આરાધના માટે લોકો પહોંચી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારના દ્રશ્યો છે તે સમગ્ર સૌરાષ્ટ્રમાં જે માતાજીના જે મંદિરો આવેલા છે આવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે। રાજકોટનું આશાપુરામાનું મંદિર હોય કે પછી મહાકાળીમાનું મંદિર હોય, આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે લોકો મોટી સંખ્યામાં અત્યારે ઉમટી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે આજે જ્યારે પહેલો દિવસ છે ત્યારે લોકો છે તે ઉપવાસ કરતા હોય છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મંદિરનો પણ ખૂબ જ એક ઉમદો એક ઇતિહાસ રહ્યો છે। આપણી સાથે જે સ્થાનિક ભક્તો છે એમની સાથે જ વાત કરીશું। શું નામ આપનું? પરમાર। શું કહેશો, આજે પહેલો દિવસ છે નવરાત્રીનો, કેવો માહોલ છે મંદિરમાં? ભક્તિમય નયા વર્ષોથી આવી છે। ચોક્કસથી વર્ષોથી લોકો આવે છે દર્શન કરવા માટે માતાજીના। બીજા પણ આપણી સાથે માતાજીના ભક્તો જોડાણા છે, એમની સાથે વાત કરીશું। તેઓ પણ અત્યારે કહી શકાય કે એક ભક્તિમય માહોલમાં તેઓ અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે। ભક્તો આપણી સાથે વાત છે, એમની સાથે જ વાત કરીશું। શું નામ આપનું? પ્રીતિ। બેન, શું કહેશો, આજે પહેલો દિવસ છે, અત્યારે મંદિરમાં કઈ પ્રકારની ભક્તિમય માહોલ? એકદમ ચૈત્રી નોરતા અને આસો નોરતા સેમ વસ્તુ છે, એમાં કોઈ ફેરફાર નથી। જેટલી આસો નોરતાનું માતમ છે એનાથી વધારે ચૈત્રી નોરતાનું માતમ છે, એટલે ભક્તિનો માહોલ છે। શું કે તમે કઈ રીતે નવરાત્રી રહો છો? અમે નવરાત્રી રહેતા નથી, પણ અમે 365 દિવસ આશાપુરા આવ્યા છે। અમને નોરતા હોય કે આડો દિવસ હોય, પણ આ માતાજીનું કોઈ ઓલું નથી, એમ કે શ્રદ્ધા જેટલી રાખો એટલું તમારું કાર્ય પૂર્ણ થાય છે, જેવી તમારી શ્રદ્ધા। ચોક્કસથી બીજા પણ ભક્તો આપણી સાથે છે। બેન, શું નામ આપનું? દિવ્યા। શું કહેશો, આજનો દિવસ કેટલો પવિત્ર અને ખાસ તો પછી જ્યારે નવરાત્રીનો પ્રથમ દિવસ છે ત્યારે કઈ પ્રકારનો માહોલ મંદિરમાં? મંદિરમાં તો માહોલ આવે, આજે સવારથી તો સાંજ સુધી માણસોની ભીડ એટલી હશે ને કે લાઈનમાં થોડીક વાર પછી વારોય નહીં આવે। આજે સવારથી બહુ સરસ માહોલ છે અહીંયા, અને માતાજીનું તો અહીંયા બહુ બહુ ઓલું પરચા છે આ માતાજીના। ચોક્કસથી લોકો પોતાનો જે શ્રદ્ધા છે તે વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના અલગ અલગ જે માતાજીના મંદિરો આવેલા છે ત્યાં આ જ પ્રકારના દ્રશ્યો ક્યાંક દેખાઈ રહ્યા છે। ખાસ આજે જ્યારે ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ છે ત્યારે લોકો પણ ખૂબ ભક્તિમય માહોલમાં મંદિરે પહોંચી રહ્યા છે, પોતાના પરિવાર સાથે તેઓ માતાજીના મંદિરે પહોંચી રહ્યા છે। રાજકોટ।